હવે આપણે સ્ટાર્ટ કરશું 2017નું પેપર, જે આપણે પેપર નંબર 3 છે, જેમાં આપણે લઈશું સેક્શન નંબર 1. આ પેપર તમારે સાવ નાનું છે. તેમાં ફર્સ્ટ આવે ગીવ ધ મીનિંગ ઓફ ધ ફોલોવિંગ. તો કે ઇનસાઇટ, તો કે ઇનસાઇટની ડેફિનેશન જે તમારે 2016નું પેપર છે એમાં ક્વેશ્ચન નંબર 1B માં એની ડેફિનેશન આપેલી છે. પછી યુફોરિયા, તો કે યુફોરિયા શું છે? તો કે યુફોરિયા ડિસ્ક્રાઇબ એન નેચરલ occurrence when it is a result from a happy or existing event. જેમાં આપણે એને યુફોરિયા શું છે? તો કે એક ડિઝાયરેબલ અને નેચરલ occurrence છે, જ્યારે આપણને અથવા એક્સાઇટિંગ ઇવેન્ટ અથવા તો કંઈ પણ આપણે હેપી થયા હોય ત્યારે એ આપણું નેચરલ અને ડિઝાયરેબલ છે એ એનું જોવા મળે છે. Excessive degree of euphoria that not linked event is characteristic of hypomania or mania. જે excessive degrees of euphoria ની હોય તો એ not linked or event, એ ઇવેન્ટમાં એ લિંક હોતું નથી, પરંતુ એ કેરેક્ટરિસ્ટિક છે એમાં હાઇપોમેનિયા અથવા તો મેનિયા, એબનોર્મલ મૂડ સ્ટ્રેસ એસોસિએટેડ વિથ બાયપોલર ડિસઓર્ડરમાં છે એ જોવા મળે છે. નેક્સ્ટ છે કે ડિલ્યુઝન. ડિલ્યુઝન છે કે 2014નું ક્વેશ્ચન નંબર 1C માં છે એ તમારે આપેલું છે. એપથી જે 2016ના પેપરમાં 1D માં એ ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ આવે છે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે ફિયર ઓફ હાઇટ, જે આપણને હાઇટથી ફિયર થાય તો મેં તમને સમજાવ્યું એમ કે એક્રોફોબિયા એને કહેવાય છે. એન્ટી એન્ઝાઇટી ડ્રગ આર ઓલ્સો કોડ, આપણે એને એન્ઝિયોલાઇટિક અથવા તો માઇનર ટ્રાન્સક્યુલાઇઝર્સ છે, આપણે એને કહીશું માઇનર ટ્રાન્સક્યુલાઇઝર અથવા તો એન્ટીઓલાઇટિક એને કહીશું. એન્ડ એક્ટ ઓફ ઓવર ઇટિંગ, જે આપણે ઓવર ઇટિંગ કરવાની એક્ટ કરીએ જેને આપણે કહીશું બુલિમિયા નર્વોઝા, એ ઓવર ઇટિંગ કરે. પછી મિસઇન્ટરપ્રિટેશન ઓફ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ, જે આપણને મિસઇન્ટરપ્રિટેશન, જે આપણે હમણાં તે જે પર તમારા નેક્સ્ટ પેપરમાં આવશે કે ઇલ્યુઝન છે, જેમાં તમારે સ્પેસિફિક ડેફિનેશન એમાં નથી લખેલી, એમાં તમારે આ લખ નાખવાની છે કે મિસઇન્ટરપ્રિટેશન ઓફ એક્સટર્નલ સ્ટિમ્યુલાઈ ટર્મ હેઝ ધેન આપણે કહીશું ઇલ્યુઝન. નેક્સ્ટ છે કે રાઇટ શોર્ટ નોટ્સ એની 3 ઓફ ધ ફોલોવિંગ. તો કે કન્સલ્ટેશન, તેમાં ફર્સ્ટ છે કે મેન્ટલ હેલ્થ ટીમ, જે આપણી મેન્ટલ હેલ્થ ટીમમાં એ કોણ કોણ આવે છે? તો કે કન્સલ્ટન્ટ સાયકાટ્રિક્સ ઓફન વર્ક ઇન કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ ટીમમાં હોય છે, જે ઇન્વોલ્વ ઇન લુકિંગ આફ્ટર પીપલ લિવિંગ ઇન સર્ટેન એરિયામાં એ જોવા મળે છે. અને ટીમ મેમ્બર મે ઇન્ક્લુડિંગ ટ્રેનિંગ, એમાં જેમાં ટીમ મેમ્બરમાં છે એમાં ઇન્ક્લુડેડ છે ટ્રેનિંગ સાયકાટ્રિસ્ટ, સોશિયલ વર્કર, કોમ્યુનિટી સાયકાટ્રિક નર્સ અને જે સાયકોલોજીકલ એન્ડ અધર્સ છે એ સાયકોલોજીસ્ટ એન્ડ અધર્સ જોવા મળે છે. પછી એમાં છે એ ફર્સ્ટ છે નર્સ, જનરલ પ્રેક્ટિસ નર્સ, સાયકાટ્રિસ્ટ, સાયકાટ્રિક નર્સ, કોમ્યુનિટી સાયકાટ્રિક નર્સ અને ઓક્યુપેશનલ થેરાપિસ્ટ છે એ ઓટી છે થેરાપિસ્ટ છે, એમાં એ આટલા છે એ મેન્ટલ હેલ્થ ટીમમાં જોવા મળે છે. નેક્સ્ટ છે કે સોશિયલ વર્કર્સ છે, સપોર્ટિવ વર્કર હોય છે, કોમ્યુનિટી સપોર્ટ વર્કર, પછી સાયકોથેરાપિસ્ટ અને કાઉન્સેલર, આ બધા છે એ મેન્ટલ હેલ્થમાં ટીમમાં છે એ હોય છે. નેક્સ્ટ ક્વેશ્ચન આવે છે કે ક્વેશ્ચન નંબર બી, સાયકેટ્રિક હિસ્ટ્રી કલેક્શન. તો કે સાયકેટ્રિક હિસ્ટ્રી ઇઝ અ રેકોર્ડ ઓફ ધ પેશન્ટની લાઈફ. જે આપણી સાયકેટ્રિક હિસ્ટ્રી છે એ આપણા પેશન્ટના લાઈફને છે એ રેકોર્ડ કરવાની, એમાં હિસ્ટ્રી લેવાની છે. ઇટ ઇઝ અલો સાયકાટ્રિસ્ટ, જે આપણે અન્ડરસ્ટેન્ડ હુ અ પેશન્ટ ઇઝ, where the patient has come from and where the patient is likely to go in future. જેમાં એની સાયકાટ્રિસ્ટને છે આપણે અલો કરીએ છીએ અને તે એ પેશન્ટને છે એ અન્ડરસ્ટેન્ડ કરે છે અને એ એની લાઈફમાં છે એ શું કમ થયું છે એન્ડ પેશન્ટ લાયકલી છે એના ફ્યુચરમાં છે એ શું કરશે, એવી રીતે છે એને એક પ્રકારનો રેકોર્ડ છે એ મેન્ટેન કરે છે. The history of patient life story told the psychiatrist in the patient own words from his or her own point of view. જેમાં એ હિસ્ટ્રી આપણે લઈએ છીએ એની લાઈફ સ્ટોરી આપણે એને આ પેશન્ટ છે આપણી લાઈફ સ્ટોરી જે સાયકાટ્રિસ્ટને કહીએ છીએ એ એના ઓન વર્ડ્સ અને એના પોતાના પોઈન્ટ ઓફ વ્યૂ ઉપરથી કહે છે. Many times the history will including information about patient obstate other sources such as તરીકે પેરેન્ટ્સ અને સપોઝ તરીકે આપણે એવી રીતે એની હિસ્ટ્રી કલેક્ટ કરીએ છીએ. આઉટલાઇન ઓફ સાયકાટ્રિક હિસ્ટ્રી એમાં કઈ હોય છે? તો કે આઈડેન્ટિફિકેશન ડેટા, ચીફ કમ્પ્લેન, હિસ્ટ્રી ઓફ પ્રેઝન્સ ઇલનેસ, એમાં ઓનસેટ અને પ્રિસિપિટેટિંગ ફેક્ટર્સ છે એમાં આવશે. પછી પાસ્ટ ઇલનેસ છે તો એમાં સાયકાટ્રિક, મેડિકલ છે અથવા આલ્કોહોલ અને અધર સબસ્ટન્સની હિસ્ટ્રી, ફેમિલી હિસ્ટ્રી છે, પર્સનલ હિસ્ટ્રી, એનેમ્નેસિસ એટલે કે પ્રીનેટલ અથવા તો પેરીનેટલ હિસ્ટ્રી હોય, અર્લી ચાઇલ્ડહુડ અથવા તો બર્થ થ્રુ એજ 3 years, મિડલ ચાઇલ્ડહુડ એજ છે 3 to 11,
લેટ ચાઇલ્ડહુડ છે પ્યુબર્ટી થ્રુ એડોલેસન્ટ, એડલ્ટહુડ છે એમાં એની ઓક્યુપેશનલ હિસ્ટ્રી, મરાઇટલ એન્ડ રિલેશનશિપ હિસ્ટ્રી, પછી મિલિટરી હિસ્ટ્રી, એજ્યુકેશનલ હિસ્ટ્રી, એનું રિલિજન, પછી એનું સોશિયલ એક્ટિવિટીઝ છે, કરંટ લિવિંગ સિચ્યુએશન અને લીગલ હિસ્ટ્રી છે એ આપણે એનું લઈએ છીએ. નેક્સ્ટ છે કે સેક્સ્યુઅલ હિસ્ટ્રી લઈએ છીએ, પછી ફેન્ટેસીઝ અને ડ્રીમ્સ અને એના વેલ્યુઝ. પછી આપણે નેક્સ્ટ છે કે ઇવેલ્યુએશન ઓફ પેશન્ટ્સ. તો કે આઈડેન્ટિફાઈ ડેટા, આપણે જે ડેટા પ્રોવાઈડ સસ્ટિયન્ટ ડેમોગ્રાફિક સમરી ઓફ ધ પેશન્ટ બાય નેમ, એજ, marital status, પછી સેક્સ, ઓક્યુપેશન, લેંગ્વેજ ઇફ અધર ધેન ઇંગ્લિશ, ethnic background and religions insofar as they are pertinent and their patient current living circumstance. જેમાં આપણે એની એક આઈડેન્ટિફાઈ ડેટા આપણે જેના એ સક્સેસિયન છે ડેમોગ્રાફિક સમરીમાં આપણે એના ડેટા છે એ પ્રોવાઈડ કરીએ છીએ, પેશન્ટ ઇવેલ્યુએશન કરીએ, જેમાં એનું નામ છે, એજ છે, મરાઇટલ સ્ટેટસ છે એનું, મેલ કે ફિમેલ, ઓક્યુપેશન, લેંગ્વેજીસ, ઇથેનિક બેકગ્રાઉન્ડ, રિલિજિયસ ઇનસોફાર અને એઝ ધે આર છે એ પર્ટિનેન્ટ છે એ જોવા મળે છે. એન્ડ ધ પેશન્ટ કરન્ટલી લિવિંગ જે કયા સરકમસ્ટન્સમાં છે એ કરન્ટલી રહે છે. The chief complaint in the patient onward state why he or she or outcome or being brought for help. જેમાં આપણે એની ચીફ કમ્પ્લેન્ટ લખીએ છીએ, જેમાં પેશન્ટના ઓનવર્ડ સ્ટેટ્સ અને why he or she come or being brought is helpની છે એને જરૂર છે. and it should be recorded even if patient unable to speak. જો એ કોઈ પણ છે એને સ્પીક કરવા માટે અનેબલ હોય અથવા તો પેશન્ટ એક્સપ્લેનેશન જેને એને એક્સપ્લેનેશન ન કરી શકતું હોય, રિગાર્ડલેસ હાઉટ બ્રાઝિયર અથવા તો બેઝિયર અને રિલિવન્ટ ઇટ ઇઝ જે શુડ બી રેકોર્ડેડ છે એ વર્બેટિનમ એન્ડ સેક્શન ઓન ચીફ કમ્પ્લેન્ટમાં છે. આ બધું આપણે એનું રેકોર્ડ કરવાનું છે. નેક્સ્ટ છે કે સેક્શન નંબર સી, ટેકનિક ઓફ થેરાપ્યુટિક કોમ્યુનિટી. જે આપણે થેરાપ્યુટિક કોમ્યુનિટીની ટેકનિક જો એ જે 2015નું છે એ ક્વેશ્ચન નંબર 3માં સીમાં એનું ટેકનિક ઓફ થેરાપ્યુટિક કોમ્યુનિકેશન આપેલું છે. નેક્સ્ટ છે કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર. તો કે ઓબ્સેસિવ કમ્પલ્સિવ ડિસઓર્ડર છે શું છે? ઓસીડી. તો કે ઓસીડી ઇઝ અ સિવિયર એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડર. એક સિવિયર એન્ઝાઇટી રિલેટેડ ડિસઓર્ડર છે. અ પર્સન સફરિંગ ફ્રોમ અ મેન્ટલ ડિસઓર્ડર. જેમાં એ પર્સન છે એ મેન્ટલ ડિસઓર્ડરમાં સફર કરે છે. એક્સપિરિયન્સ ફ્રીક્વન્ટ disturbing undesirable obsessive view frequently followed by repetitive compulsion અને impulsesમાં છે એમાં એને રિપીટેવલી છે એ જોવા મળે છે. એની ઓસીડી શું છે? તો કે કોઈ પણ કન્ડિશન છે એ વારંવાર કરે. હેન્ડવોશ કરવા જાય થોડી ઘણી વાર, પાછા હેન્ડવોશ કરવા જાય, પાછા થોડી વાર થાય તો એને એમ થાય પાછા હેન્ડવોશ કર્યા હોય, એવી રીતે વારંવાર છે એ કોઈ પણ કન્ડિશન કરે. ટ્રીટમેન્ટ ઓફ ઓસીડી. તો કે કરન્ટલી ધેર ઇઝ અ નો ક્યોર ફોર ધીસ. આપણે એને કરન્ટલી છે આપણે એને ધીસ ડિસઓર્ડરને આપણે ક્યોર કરી શકતા નથી. હાવેવર ઇઝ ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ. જેમાં આપણે હાવેવર છે એની ઇફેક્ટિવ ટ્રીટમેન્ટ કરીએ છીએ. પીપલ કેન લર્ન ટુ મેનેજ ધેર સિમ્પટમ્સ. જેમાં આપણે એને પીપલ જે લર્ન કરીને એના સિમ્પટમ્સને મેનેજ કરે છે અને રિસ્ટોર નોર્મલ ફંક્શન અને નોર્મલ ફંક્શનિંગને છે એ રિસ્ટોર કરે છે. બેસ્ટ પ્રેક્ટિસ ગાઈડલાઇન ફોર ઓસીડી રિકમેન્ડેડ ઇઝ અ કોગ્નિટિવ બિહેવિયર થેરાપી. બેસ્ટ પ્રેક્ટિસ જેમાં ગાઈડલાઇનમાં છે એ ઓસીડી રિકમેન્ડેડ છે. એમાં કોગ્નિટિવ બિહેવિયર થેરાપી અને એન્ટી ડિપ્રેશન મેડિકેશન આપીને છે આપણે એને ટ્રીટમેન્ટ આપીએ છીએ. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 4. તો કે આન્સર ધ ફોલોઇંગ. ડિફાઇન ડિપ્રેશન. જે આપણે 2014માં ક્વેશ્ચન નંબર 9 એમાં એનો આન્સર આપેલો છે. અને લિસ્ટ ધ ક્લિનિકલ ફીચર્સ ઓફ પેશન્ટ વિથ ડિપ્રેશન. જે આપણે 2014માં ક્વેશ્ચન નંબર 9બીમાં એનો આન્સર આપેલો છે. ને એક્સપ્લેન ધ ડિટેલ અબાઉટ મેડિકલ એન્ડ નર્સિંગ મેનેજમેન્ટ પેશન્ટ વિથ ડિપ્રેશન. જે તમારે 2014ના પેપરમાં છે એના આન્સરના ક્વેશ્ચનના આન્સર આપેલા છે. આન્સર ધ ફોલોવિંગ. નેક્સ્ટ 5 ક્વેશ્ચન નંબર 5 છે આન્સર ધ ફોલોવિંગ. તો કે મેન્ટલ હેલ્થ અને મેન્ટલ ઇલનેસ આપણે ડિફાઇન. એક્સપ્લેન ધ મિસકન્સેપ્શન ટુવર્ડ ધ મેન્ટલ ઇલનેસ. એક્સપ્લેન કોમન સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ મેન્ટલ ડિસઓર્ડર. તો એના છે આપણે ક્વેશ્ચન પેપર નંબર 2014માં ક્વેશ્ચન નંબર 4 એમાં અને જેના મિસકન્સેપ્શન છે એ 2016માં ક્વેશ્ચન નંબર 3બીમાં આપેલું છે. અને જેના સાઇન એન્ડ સિમ્પટમ્સ છે 2014ના પેપરમાં ક્વેશ્ચન નંબર 4બીમાં આપેલા છે. તો અહીંયા આપણું સેક્શન નંબર 1 છે એ
પૂરું થાય છે. આમાં છે ક્વેશ્ચન છે વધારેમાં વધારે છે એ રિપીટ થાય છે. નેક્સ્ટ છે કે સેક્શન નંબર બી, સ્ટેટ વેધર ધ ટ્રુ એન્ડ ફોલ્સ. તો કે એન અમાઉન્ટ ઓફ કરંટ પાસ ડ્યુરિંગ ECT is 170 થી 20 વોલ્ટેજ. તો આપણે એનું ECT નું પ્રમાણ કેટલું હોય છે તો કે 120 થી 170 થી 200 વોલ્ટનું છે હોય છે. તો આવશે ટ્રુ. વિટામિન ડેફિશિયન્સી ઇઝ ઓફ પોઝિટિવ ફેક્ટર ઓફ મેન્ટલ ઇલનેસ. તો એ આવશે ફોલ્સ. તો કે જે વિટામિન ડેફિશિયન્સીના કારણે છે એ આપણને પોઝિટિવ મેન્ટલ ઇલનેસ છે એ જોવા મળતી નથી. આલ્કોહોલ ઇઝ CNS સ્ટિમ્યુલન્ટ. જે આલ્કોહોલ છે એ સેન્ટ્રલ નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે. તો એ આવશે ટ્રુ. ધ મેન્ટલ હેલ્થ એક્ટ 1987 ઇન્ક્લુડિંગ 8 ચેપ્ટર્સ. જે આપણે એને મેન્ટલ હેલ્થ એક્ટ છે એ આપણું ઇન્ક્લુડિંગ 8 ચેપ્ટરમાં છે. તો એ આવશે ફોલ્સ. નેક્સ્ટ છે કે ફિલિંગ ધ બ્લેન્ક્સ. તો કે ધ થેરાપ્યુટિક લેવલ ઓફ લિથિયમ ઇઝ 0.6 to 0.1 mm of લીટર. જે આપણું થેરાપ્યુટિક છે લિથિયમનું જે લેવલ છે જે 0.6 to 1.2 મિલી ઇક્વી પર લીટર હોય છે. સેકન્ડરી પ્રિવેન્શન એમ એટ ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ છે. સેકન્ડરી પ્રિવેન્શનનો એમ શું હોય તો કે ડાયગ્નોસિસ એન્ડ ટ્રીટમેન્ટ. જે તમારા પ્રિવેન્શન છે જેના લેવલ ઓફ પ્રિવેન્શન છે જેમાં તમારે આવે છે. જે ડ્રગ યુઝિંગ ટ્રીટમેન્ટ ઓફ આલ્કોહોલિઝમ, જેમાં આપણે ડાયસલ્ફેરામ છે આપણે એને આલ્કોહોલિઝમને ડ્રગને આપણે કઈ ટ્રીટ કરવા માટે આપણે કઈ ટ્રીટમેન્ટનો યુઝ કરીએ છીએ, ડ્રગનો યુઝ કરીએ છીએ તો એમાં આવશે ડાયસલ્ફિરામ. ડાયસલ્ફિરામ છે આપણે એને આલ્કોહોલિક પેશન્ટમાં આપણે યુઝ કરીએ છીએ. રાઇટ. પછી નેક્સ્ટ આવે છે રાઇટ શોર્ટ નોટ્સ એની 3 ઓફ ધ ફોલોઈંગ. તેમાં ફર્સ્ટ છે કે ગ્રુપ થેરાપી. જે તમારે 2016ના પેપર 16માં ક્વેશ્ચન નંબર 8B માં આપેલું છે. રાઇટ્સ ઓફ સાયકેટ્રિક પેશન્ટ રાઇટ જે તમારે 2016માં 8E માં આપેલું છે. એક્સપ્લેન ડિસ્ચાર્જ પ્રોસિજર ફોર મેન્ટલ ઇલ પેશન્ટ. જેમાં આપણે એની ડિસ્ચાર્જ પ્રોસિજર તો એ 2016ના પેપરમાં ક્વેશ્ચન નંબર 3E માં આપેલું છે. રોલ ઓફ નર્સ ઇન રિસીવિંગ એન્ટીસાયકોટિક ડ્રગ. જે આપણે એના એન્ટીસાયકોટિક ડ્રગમાં આપણે એનો નર્સનો રોલ કયો હોય છે તો 2015માં 4C માં ક્વેશ્ચનનો આન્સર આપેલો છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 9, આન્સર ધ ફોલોઈંગ. તો કે લિસ્ટ ધ ડિફરન્ટ ટાઈપ ઓફ સાયકો સોશિયલ થેરાપી. આપણે જેમાં એની લિસ્ટ જેમાં ડિફરન્ટ ટાઈપ ઓફ જે એની સાયકો સોશિયલ થેરાપી છે એમાં 2016ના પેપરમાં ક્વેશ્ચન નંબર 9 એમાં આપેલો છે. જેમાં ઇન્ટરપર્સનલ થેરાપી આવે, કોગ્નિટિવ બિહેવિયર થેરાપી, એક્સપોઝર થેરાપી, પછી ડાયલેક્ટિક બિહેવિયર થેરાપી છે, પછી સાયકોડાયનેમિક થેરાપી, ફેમિલી થેરાપી, ફેમિલી ફોકસ થેરાપી, ART થેરાપી, ઓવર એક્સપ્રેસિવ થેરાપી અને પ્લે થેરાપી. આ ટાઈપની છે એ ડિફરન્ટ ટાઈપ છે એના થેરાપી જોવા મળે છે. બી ક્વેશ્ચન એક્સપ્લેન ધ ડિટેલ ઓક્યુપેશનલ થેરાપી. જે આપણે 2011માં ક્વેશ્ચન નંબર 8B માં એનો આન્સર આપેલો છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર 10, આન્સર ધ ફોલોઈંગ. તો કે ડિફાઇન કોમ્યુનિટી મેન્ટલ હેલ્થ. આપણે જે કોમ્યુનિટી મેન્ટલ હેલ્થની ડિફાઇન કરવું તો કે 2018ના પેપરમાં છે ક્વેશ્ચન નંબર 10 એમાં આપેલું છે. પછી નેક્સ્ટ બી છે એક્સપ્લેન મેન્ટલ હેલ્થ એક્ટ. જે 1986માં છે આપણું મેન્ટલ હેલ્થ છે આપણે એક્સપ્લેન કરવાનો છે. તો કે એના એક્ટ consolidate and amended a law relating to treatment and cure mental ill person to make better provision with respect to their properties and affairs and from matter consent their or incidental થયો. જેમાં એ એક્ટ છે જે મેન્ટલ હેલ્થ એક્ટ છે જે આપણે 1978માં છે એ આપણે એને કોન્સિડરેટ અથવા તો એમ્બેડેડ કર્યો. જેમાં લો રિલેટેડ જેમાં એની ટ્રીટમેન્ટ અને કેર મેન્ટલ ઇલ પર્સન છો એને આપણે કેર પ્રોવાઈડ કરવાની છે અને એને બેટર પ્રોવિઝન છે એ આપવાનું છે. જેમાં એની પ્રોપર્ટીઝને અને એના અફેર્સને છે આપણે એને રિસ્પેક્ટ કરવાની છે. પછી સ્ટેટમેન્ટ ઓફ ઓબ્જેક્ટ એન્ડ રીઝન્સ ઓફ એક્ટ 14 ઓફ 1987. તો કે એના સ્ટેટમેન્ટ અને ઓફ ઓબ્જેક્ટિવ એના કયા કયા છે તો કે એટીટ્યુડ ઓફ અ સોસાયટી ટુવર્ડ અ પર્સન afflicted with a mental illness had changed considerably and it is now realized that no stigma should be attached to such a illness as it is curable, particularly when not diagnosed at an early stage. જ્યારે એક એટીટ્યુડ સોસાયટી ટુવર્ડ એક એટીટ્યુડ હોય પર્સન છે એ એફ્લિક્ટેડ વિથ મેન્ટલ ઇલનેસ સાથે એ એફ્લિક્ટેડ હોય ચેન્જ એનું કન્સિડરેબલી એની ચેન્જ કરે છે અને નાવ છે રિયલાઇઝ જેમાં એ
નો સ્ટિગ્મા છે અને અટેચ સચ એની ઇલનેસ છે એને ક્યુરેબલ પર્ટિક્યુલરલી વેન છે ડાયગ્નોસ અને અર્લી સ્ટેજમાં છે એને કરવામાં આવે છે. Thus the mentally ill person are to be treated like any other risk person and environment around them should be made normal as possible. જેમાં અહીં આપણે મેન્ટલી ઇલ પર્સન છે એને ટ્રીટ લાઈક અધર પર્સન છે આપણે એના એની અધર પર્સન સિક પર્સનની જેમ જ તે આપણે એને ટ્રીટ કરવાનું છે. એન્વાયરમેન્ટલ અરાઉન્ડ એન્ડ ધી મેડ એઝ અ નોર્મલ એઝ પોસિબલ આપણે એની ટ્રીટમેન્ટ કરવાની છે. તો કે ઇટ ઇઝ અ કન્સિડર નેસેસરી જે આપણે એને કઈ કઈ છે કન્સિડરેટ છે આપણે નેસેસરી કરીએ છીએ. તો કે ટુ રેગ્યુલેટેડ એડમિશન ટુ અ સાયકેટ્રિક હોસ્પિટલ ઓર સાયકેટ્રિક નર્સિંગ હોમ ઓફ મેન્ટલી ઇલ પર્સન who do not have sufficient understanding to seek treatment on voluntary basis and to protect rights such as the person while being detained. જેમાં આપણે એને મેન્ટલી ઇલ પર્સન છે આપણે એને સાયકેટ્રિક હોસ્પિટલ અથવા તો સાયકેટ્રિક નર્સિંગ હોમ હોય ને આપણે એને એડમિટ કરવાનું છે અને એની અન્ડરસ્ટેન્ડિંગ જેને સીક ટ્રીટમેન્ટ છે આપણે એને અન્ડરસ્ટેન્ડિંગ કરવાનું છે વોલન્ટરી બેસિસ ઉપર અને આપણે એના રાઇટ્સને છે એ પ્રોટેક્ટ કરીને આપણે એને ડિટેન આપણે એને ટ્રીટ કરવાના છે. To protect society from a presence of mental illness person who have become or might become a danger or nations to other. જેમ આપણે સોસાયટીથી આપણે એને મેન્ટલ ઇલનેસ વાળા પર્સન છે એ પ્રેઝન્સ છે આપણી સોસાયટીને પ્રોટેક્ટ કરવાના છે અને who have become might to become જેમાં ડેન્જર્સ અને ન્યુસન્સ ટુ અધર સાથે ન્યુસન્સ છે એમાં એને might become કરવાના છે. ટુ પ્રોટેક્ટ સિટીઝન ફ્રોમ બિંગ ડિટેન ઇન સાયકેટ્રિક હોસ્પિટલ જેમાં આપણે પ્રોટેક્ટ સિટીઝન્સને આપણે એ પ્રોટેક્શન કરવાનું છે જે બિંગ ડિટેન ઇન સાયકેટ્રિક હોસ્પિટલમાં એન્ડ સાયકેટ્રિક નર્સિંગ હોમ વિધાઉટ સફિશિયન્સી કોઝ વગર આપણે એને એ પ્રોટેક્ટ કરવાના છે. ટુ રેગ્યુલર રિસ્પોન્સિબિલિટી ફોર મેન્ટેનન્સ ચાર્જિસ ઓફ મેન્ટલી ઇલ પર્સન જેમાં આપણે એને એની રેગ્યુલર રિસ્પોન્સિબિલિટી અને મેન્ટેનન્સ ચાર્જિસ મેન્ટલી ઇલ પર્સનના એના મેન્ટેનન્સ ચાર્જિસ who are admitted to psychiatric hospital or psychiatric nursing home માં આપણે એને એડમિટેડ કરવાના છે. ટુ પ્રોવાઇડ ફેસિલિટી ઓર એસ્ટાબ્લિશિંગ ગાઈડન્સશીપ એન્ડ કસ્ટડી ઓફ મેન્ટલી ઇલ પર્સન who are incapable of managing their own affairs જેમાં એને એના પોતાના ઓવન અફેર્સને એને મેનેજ કરવા માટે કેપેબલ હોતું નથી તો એને ગાર્ડિયનશીપ અને કસ્ટડી આપણે એને એસ્ટાબ્લિશ કરવાની એને ફેસિલિટી પ્રોવાઈડ કરવાની છે. To provide establish the central authority and state authority for mental health service જેમાં એને એસ્ટાબ્લિશ છે આપણે એને સેન્ટ્રલ ઓથોરિટી અને સ્ટેટ ઓથોરિટી મેન્ટલ હેલ્થ સર્વિસીસ છે આપણે એને પ્રોવાઈડ કરવાની છે. To regulate the power of government establishing licensing and controlling psychiatric hospital and psychiatric nursing home એ mentally ill person માટે આપણે એને રેગ્યુલેટ અને એસ્ટાબ્લિશ કરવાના છે. To provide for a legal aid to mentally ill person or state expense in certain cases જે આપણે એને પ્રોવાઈડ આપણે ફોર લીગલ એડ જે મેન્ટલી ઇલ પર્સન છે આપણે લીગલ એડ પ્રોવાઈડ કરવાના છે અને સ્ટેટ એક્સપેન્સ સર્ટેન કેસીસમાં આપણે પ્રોવાઈડ કરવાના છે. નેક્સ્ટ છે કે ક્વેશ્ચન નંબર સી એક્સપ્લેન ધ રોલ ઓફ નર્સ ઇન નેશનલ મેન્ટલ હેલ્થ પ્રોગ્રામ જેમાં નર્સનો રોલ શું હોય છે તો કે અસેસ એન્ડ પ્લાનિંગ નર્સિંગ કેર ઇક્વિપમેન્ટ જે આપણા રિક્વાયરમેન્ટ હોય છે નર્સિંગ એમાં એને પ્લાનિંગ અને નર્સિંગ કેર છે આસિસ્ટન્ટ અને પ્લાનિંગ છે એ નર્સિંગ કેર રિક્વાયરમેન્ટમાં કરવાનું હોય છે. ઓર્ગેનાઇઝ વર્કલોડ જે વર્કલોડ ઓર્ગેનાઇઝ કરવાનો વિઝિટ પેશન્ટ એટ હોમ આપણે વિઝિટ કરવાનું છે. બિલ્ડિંગ રિલેશનશિપ વિથ રિઝ્યુરિંગ લિસનિંગ અને ટેકિંગ ટુ પેશન્ટ સાથે ટેકિંગ વાત કરવાની છે એનું સાંભળવાનું છે અને આપણે એનો રિલેશનશિપ છે એ બિલ્ડઅપ કરવાનો છે. કોમ્બેટિંગ સ્ટિગ્મા એન્ડ હેલ્પિંગ પેશન્ટ એન્ડ ધેર ફેમિલીઝ ડીલ વિથ જેમાં ફેમિલી સાથે ડીલ કરીને આપણે પેશન્ટને છે એના કોમ્બેટિંગ સ્ટિગ્મા અને એના પેશન્ટના છે એના કોઈ પણ છે પ્રોબ્લેમમાં છે એને હેલ્પ કરવાની છે. એડમિનિસ્ટ્રિંગ મેડિકેશન આપણે એડમિનિસ્ટર કરવાની છે. એગ્રીંગ અને રિવ્યુઇંગ કેર પ્લાન્સ એન્ડ મોનિટરિંગ પ્રોગ્રેસ જેમાં આપણે પ્રોગ્રેસ મોનિટર કરવાનું છે અને એગ્રીંગ અને આપણે કેર પ્લાન કર્યો છે એના રિવ્યૂ લેવાના છે. ગિવિંગ એડવાઇસ એન્ડ અરેન્જિંગ સપોર્ટ ફોર અ પેશન્ટ રિલેટિવ્સ એન્ડ કેરિયર્સ જેમાં આપણે એને એડવાઇસ આપવાની છે અરેન્જિંગ આપણે એને સપોર્ટ પ્રોવાઈડ કરવાનો છે પેશન્ટના રિલેટિવ્સ અને કેરિયર્સને. પછી લાઇઝિંગ વિથ ડોક્ટર સોશિયલ વર્કર અધર પ્રોફેશનલ સાથે લાઇઝિંગ કરવાનું છે. આસિંગ ટ્રીટમેન્ટ સક્સેસ ટુ કેસ કોન્ફરન્સ એન્ડ મીટિંગ જેમાં આપણે ટ્રીટમેન્ટ છે એ સક્સેસ કરવા માટે એને કે કોન્ફરન્સ અને મીટિંગ કરવાની છે. રાઇટ એન્ડ
અપડેટિંગ પેશન્ટ રેકોર્ડ, જેમાં એને અપડેટિંગ પેશન્ટના રેકોર્ડ છે એને પેશન્ટના રેકોર્ડ છે એ અપડેટ અને રાઇટ કરવાના છે, અપડેટ થાય. પછી encouraging patient to take a part in therapeutic activities such as તરીકે આર્ટ એન્ડ રોલ પ્લે, જેમાં આપણે પેશન્ટને છે એ કોઈ પણ થેરાપ્યુટિક એક્ટિવિટીઝ કરીને એને એન્કરેજિંગ કરવાના છે, જેમ કે આર્ટ અને રોલ પ્લે. તો આ હતા આપણા નર્સ અને પેશન્ટના રોલ. તો અહીંયા આપણું પેપર નંબર 3 છે એ પૂરું થાય છે. થેન્ક યુ.